હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે રસાયણ વિજ્ઞાનનો ચેપ્ટર 4નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરોમાં આપણે ચેપ્ટર 4ની થિયરી પૂર્ણ કરી છે, રાઈટ. હવે આપણે આજના વિડીયો લેક્ચરમાં આગળ બાકીના જે દાખલાઓ છે એ દાખલાઓ જોઈએ છે, બરાબર. તો હવે આગળ સ્વાધ્યાયના દાખલાઓમાં વાત કરીએ છીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.23. 4.22માં લાસ્ટ ટાઈમ થોડી મિસ્ટેક થયેલી હતી. મેં એની પીડીએફ મોકલી દીધી છે, એમાં જોઈ લેવાનો દાખલો, બરાબર. ચલો આગળ. રકમ છે એમ છે તો 4.22માં કોઈ પણને કોઈ મિસ્ટેક લાગે તો આપણે ફરીથી લાઈવ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, ચલો. 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 × 10⁻5 સેકન્ડ છે. જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો પૂર્વઘાતાંક અવયવનું મૂલ્ય કેટલું? પૂર્વઘાતાંક અવયવ એટલે શું કહેવાય? આરએનએ સચળાંક. તો આરએનએ સચળાંક એનું મૂલ્ય આપણે શોધવાનું છે. જોઈએ, ચાલો. તો 4.23ની અંદર આપણે સૂત્ર વાપરી log k બરાબર log a માઇનસ ઈએ અપોન 2.303 RT. log એને કરતાં બને તો આ સામે જાય log k પ્લસ ઈએ અપોન 2.303 RT, બરાબર. તાપમાન 546 કેલ્વિન છે. પછી કે 2.418 × 10⁻5 સેકન્ડ ઇન્વર્સ છે. log a બરાબર log 2.418 × 10⁻5 વત્તા એનું મૂલ્ય જે કિલો જૂલ છે અને જૂલમાં ફેરવી એટલે 779.9 × 10⁻3 2.303 × 8.314 × 546. એટલે આનો લોગ જોઈએ તો આ આવશે, આનો સાદુરૂપ એટલે આવશે, એટલે 12.5970. એટલે એ બરાબર એન્ટીલોગ ઓફ 12.5970 બરાબર તો 3.9097 × 10⁻12 એ 3.91 × 10⁻12 સેકન્ડ ઇન્વર્સ થશે, બરાબર. કયા નંબરનો દાખલો થયો? 4.23, બરાબર. આગળ વાત કરીએ છીએ. 4.26 નંબરનો દાખલો. હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. k = 4.5 × 10⁻11 સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ e−2800 k/t માં ઈએની ગણતરી કરો, બરાબર. તો જોઈએ. કે બરાબર અહીંયા આપણને શું આપ્યું છે? કે બરાબર 4.5 × 10⁻11 સેકન્ડ ઇન્વર્સ છે અને ઇન્ટુ e−2800 કેલ્વિન અપોન ટી છે, જેને આપણે કે બરાબર એ ઇન્ટુ e−EA/RT સાથે સરખાવીએ તો એ બરાબર 4.5 × 10⁻11 મળી જાય, બરાબર. હવે રહ્યું આટલું પદ e−2800 કેલ્વિન, e−28000 છે, સોરી, 28000 કેલ્વિન, e−28000 કેલ્વિન અપોન ટી બરાબર e−EA/RT. બે e પર છે એટલે આધાર દૂર થઈ ગયો એટલે -28000 કેલ્વિન અપોન ટી બરાબર -EA/RT. ટી પદ ઉડી ગયું તો ઈએ બરાબર માઇનસ પણ ઉડી જાય, બરાબર. ટી પદ છેદમાં ઉડી ગયું, માઇનસ ઉડી ગયું એટલે શું થશે? અહીંયા ઈએ કરતાં બને તો ઈએ બરાબર 28000 × R, 28000 × 10 8.314 એટલે અહીંયા બરાબર 232792 જૂલ મોલ ઇન્વર્સ. એટલે કિલો જૂલમાં કરે તો
232.792 કિલો જૂલ મોલ ઇન્વર્સ એટલું ઈએનું મૂલ્ય આવશે. બરાબર. આગળ 27 નંબરનો દાખલો જોઈએ. ચાર પોઈન્ટ 27માં H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટી. આ પ્રક્રિયા માટે ઈએ ગણો અને કયા તાપમાને તેનો અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે. બરાબર. જોઈએ ચાલો. તો એ 4.27માં નંબરમાં ચલો H2O2 વિઘટન કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કેવી છે? પ્રથમ ક્રમની. તો log k બરાબર 14.34 માઇનસ log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટી. એ સમીકરણ log k બરાબર log a માઇનસ ઈએ અપોન 2.303 RT સાથે સરખાવીએ તો log a બરાબર 14.34 અને ઈએ અપોન 2.303 RT બરાબર 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટી. તો ઈએ બરાબર 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 બરાબર ગુણ્યા 8.314 અને અહીંયા તાપમાન બે પદ કેન્સલ થઈ ગયા. તો ઈએ બરાબર 2.3934 ગુણ્યા 10⁵ જૂલ મોલ ઇન્વર્સ. બરાબર. એટલે 239.34 કિલો જૂલ મોલ ઇન્વર્સ થશે. એ કેલ્વિન અહીંયા આરના એકમમાં ઉડી જશે. એ તમારે એટલું સાદુરૂપ આવડી જવું જોઈએ. હવે એનો કે બરાબર 0.693 અપોન ટી 1/2. તો 0.693 ટી 1/2 256 મિનિટ છે. સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ તો 2.707 ગુણ્યા 10⁻³ મિનિટ ઇન્વર્સ 4.50 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ થાય. બરાબર. તો આ રીતે T1/2 થવાના તાપમાનની ગણતરી કરીએ તો log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટી. તો કેની કિંમત જે અહીંયા મળી હતી કેટલા 256 મિનિટના T1/2 એ કેની કિંમત કેટલી મળી હતી? 4.50 ગુણ્યા 10⁻5. એ કિંમત અહીંયા મૂકી દેવાની. બરાબર. 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટી. બરાબર. હવે આનો લોગ જોઈએ તો એ આવશે આ 14.34 સામે એટલે માઇનસ હશે. બરાબર. -1. બરાબર. એટલે આ માઇનસ બધું પ્લસ થઈ જાય અને તાપમાનને કરતાં બનાવું આ બાજુનું આખું માઇનસ આવશે, આ બાજુનું પણ માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ ગયું. તાપમાન સામે જવા દઉં તો આનું સાદુરૂપ જે આવે છેદમાં આવે એટલે તાપમાન T બરાબર 1.25 ગુણ્યા 10⁻4 અપોન 18.6858 એટલે 668.96 કેલ્વિન એટલે 669 કેલ્વિન થશે. બરાબર. આ અગત્યનો દાખલો છે. આગળ 28મા નંબરમાં જોઈએ. તો 28મા નંબરના દાખલામાં તો એ 28 નંબરના દાખલાની અંદર એ નિપજોનું વિઘટન 10° તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ દર્શાવે છે અને સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ મોલ ઇન્વર્સ દર્શાવે છે. તો કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે? કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે? બરાબર. તો જોઈએ ચાલો. તો 28માની અંદર
એનું નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે તાપમાન T1 10°C એટલે 283 કેલ્વિન, ત્યારે K1 4.5 × 10³ ઇન્વર્સ, એ 60 કિલો જૂલ એટલે 60,000 જૂલ મોલ ઇન્વર્સ. તો K2 1.5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ, તો એનું તાપમાન T2 શોધવાનું. તો log K2/K1 બરાબર EA/2.303R કૌંસમાં T2 - T1/T1T2. તો log 1.5 × 10⁴ છેદમાં 4.5 × 10³ બરાબર અહીંયા 60,000 T2 - 283 છેદમાં 2.303 8.314 T2 283. હવે એનું સાદુરૂપ આપવાનું. તો એના સાદુરૂપની અંદર આ રીતે T2 - 283/T2 બરાબર એ બધું આ બાજુ આવી જશે. T2 - 283 બરાબર 0.07472 T2 બરાબર. તો T2 વાળું પદ આ બાજુ લઈ લે, માઇનસ થશે ને આ બાજુ એટલે પ્લસ થશે, એટલે T2 બરાબર 283/0.9528 બરાબર 297.02 કેલ્વિન એટલે 24°C થશે. બરાબર. કયા નંબર માટે? 28 માટે. 29મો જોઈએ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ છે. તો 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને K અને EA ગણો. જોઈએ તો આ 4.29 પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટેનો સમય T1 બરાબર સ્મોલ T1 અને તાપમાન T1. કેપિટલ T1 બરાબર 298 કેલ્વિન અને સમય બરાબર T1 પ્રારંભિક સાંદ્રતા R0. 10% પૂર્ણ થવા માટેનો સમય તો T1 બરાબર પ્રથમ ક્રમ પ્રમાણે 2.303/K log R0. 10% પૂર્ણ થાય એટલે 90% બાકી એટલે 90/100 R0 એટલે 2.303/K log આનો 100/90 એટલે 1.111. 2.303 0.04575/K1 બરાબર. ત્યારનો વેગ અચળાંક શું કહી દઈએ આપણે? K1 કહી દઈએ. T1 સમય માટેનો વેગ અચળાંક K1. તો T1 બરાબર 0.1059/K1. 25% પૂર્ણ થાય ત્યારે T2 બરાબર 2.303/K2 log R0. 25% પૂર્ણ થાય એટલે 75% બાકી એટલે 75/100 R0 એટલે 2.303/K2 log 100/75 એટલે 1.3333 નો log જોવાનો એટલે 2.303 × 0.1249/K2 એટલે T2 બરાબર 0.2878/K2. પણ એ બંને માટેનો સમય કેવો છે? સરખો છે. એટલે T1 બરાબર T2 તો 0.1059 K1 જે 298 કેલ્વિન તાપમાને છે બરાબર 0.7878/K2 જે કેટલા? 308 કેલ્વિન તાપમાને છે. એટલે શું કરીએ? આને ઉપર જવા દઈએ તો K 308 આ એના છેદમાં ગુણોત્તર પ્રમાણ K 308/K 298 બરાબર 0.2878/0.1059 એટલે 2.717 આવ્યું. બરાબર. ઓકે, આગળ. તો ભાઈ એ બરાબર કેટલું આપે? 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ છે. તો 318 કેલ્વિન તાપમાને K અને EA ગણો. તો log K2/K1 બરાબર EA/308. ડાયરેક્ટ સૂત્રો આપી દો. T2 - T1 એટલે 308 - 298/200 303 × 8.314 × 308 × 298.
તો અહીંયા K2/K1 એટલે આપણે આગળ આવ્યું હતું ને કે 308/K298 એ K2/K1 કેટલું 2.717 એનો લોગ, અને આ બધું સામે ગુણાકારમાં જાય એટલે 2.303 8.314 308 298 બધું ગુણાકારમાં છેદમાં 10 બરાબર EA. તો આમ EA બરાબર એટલું 75,990 જૂલ મોલ ઇન્વર્સ, આટલું EA મળે. 318 કેલ્વિન તાપમાને Kની ગણતરી, તો log K બરાબર log A માઇનસ EA અપોન 2.303 RT. Kની કિંમત 4 × 10 બરાબર, સોરી એની કિંમત K તો શોધવાનો છે એટલે એની કિંમત 4 × 10 માઇનસ EAની કિંમત 75,990 ભાગ્યા 2.303 × 8.314 × 318. આનો સાદુરૂપવાનો આનો લોગ જોવાનો, તો લોગ 10.6021 માઇનસ 12.4803 લોગ K બરાબર -1.8782, તો K બરાબર એન્ટીલોગ -1.8782 એટલે બરાબર 1.3237 × 10 - 2 સેકન્ડ ઇનવર્સ. તો એનું શું થશે Kનું મૂલ્ય, બરાબર. સારું, આગળ 4.30 એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. તો પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા ગણો એમ ધારીને કે તે તાપમાન સાથે બદલાતી નથી, બરાબર. જોઈએ ચાલો. તો T1 બરાબર 293 કેલ્વિન, T2 બરાબર 313 કેલ્વિન, તો K1 બરાબર x, તો K2 બરાબર 4x. તો log K2/K1 બરાબર EA અપોન 2.303 R T1 T2 અને એની ઉપર T2 - T1. તો K2 એટલે 4x અપોન x EA 313 - 293 અપોન 2.303 ગુણ્યા 8.314 × 293 × 313 બરાબર, એ કિંમતો મૂકી દીધી. તો હવે શું કરીએ, EA ગણતરી કરવી છે, તો EA બરાબર આ બધું છેદવાળું સામે ગુણાકારમાં log 4 એટલે 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 293 ગુણ્યા 313 ભાગ્યા 20 બરાબર EA. તો 52,863.3 જૂલ મોલ ઇન્વર્સ એટલે 52.863 કિલો જૂલ મોલ ઇન્વર્સ થશે, બરાબર. આ રીતે એની ગણતરી થઈ. આગળ જે છે બીજા એક્ઝામ્પલમાં નંબરનો જે દાખલો છે એ થોડો આપણે વચ્ચે મિસ થઈ ગયો હતો, એ જોઈ લે પાછું. એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. તેની માહિતી નીચે પ્રમાણે મળેલી છે. તાપમાન છે 0 360 720 સેકન્ડ, તેરોનું PMMHgમાં એનું દબાણ છે 35 54 63 વગેરે. તો વેગ અચળાંક ગણો, શનિ વેગ અચળાંકની ગણતરી કરો. તો જોઈએ ચાલો. તો એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેનમાં અને N2માં વિઘટન 543 કેલ્વિન તાપમાને નીચે મુજબ થશે. તો CH3CHN ડબલ બોન્ડ N CH3CH2 ટ્વાઇસ અને એઝો આઇસોપ્રોપેન કહેવાય. એનું N2માં અને હેક્ઝેનમાં વિઘટન થયું. તો શરૂઆતનું દબાણ આનું P0, આ બેનું તો 0 0 એટલે ડેશ ડેશ. ટી સમય દબાણ P0 - P, આ બેનું P જેટલું ઉત્પન્ન થયું તેટલું આમાંથી બાદ થાય એટલે બાકી P0 - P. P ટોટલ બરાબર
બધાનો સરવાળો P0 માઇનસ P વત્તા P બરાબર P0 પ્લસ P. તો P ટોટલ બરાબર P બરાબર P ટોટલ માઇનસ P0 થશે. એટલે R0 બરાબર P0 કહેવાય અને RT ઇક્વલ ટુ 2P0 માઇનસ PT. કેવી રીતે આવશે એ જોઈએ. તો અહીંયા આપણે P0 માઇનસ P એટલે બાકી રહેલી સાંદ્રતા, એટલે બાકી રહેલું દબાણ. P0 માઇનસ Pની જગ્યાએ શું કહી શકાય? આવ્યું PT માઇનસ P0. માઇનસ અંદર જાય એટલે પ્લસ થાય એટલે 2P0 માઇનસ PT એ RT કહેવાય. પ્રથમ ક્રમ માટે K બરાબર 2.303 T log R0 upon RT. 2.303 T log P0 upon 2P0 માઇનસ PT બરાબર. T સમય 360 સેકન્ડ હશે ત્યારે K1. તો K1 બરાબર 2.303 ભાગ્યા 360 log. ત્યારે હવે શરૂઆતનું દબાણ જુઓ તો કોષ્ટકમાં 35 છે ભાગ્યા 2 ગુણ્યા 35 માઇનસ 360 એ 54 છે. બરાબર. P0 35 છે, 2 ઇન્ટુ P0 એટલે 2 ગુણ્યા 35 અને 360 સેકન્ડ માટેનું 54. 2.303 ભાગ્યા 360 log 2.1875. એની કિંમત અહીં મૂકી દઈએ, સાદુરૂપ આપીએ એટલે 2.175 ગુણ્યા 10 માઇનસ 3 સેકન્ડ ઇનવર્સ. એ રીતના 720 સેકન્ડ માટે K2 બરાબર, તો K2 બરાબર 2.303 ભાગ્યા 720 log 35 ભાગ્યા 2 ગુણ્યા 35 માઇનસ 63 એ 2.303 ભાગ્યા 720 બરાબર. અને 63 એ શું છે? 720 સેકન્ડ માટેનું, એટલે 2.303 ભાગ્યા 720 log 5 બરાબર 2.303 ગુણ્યા 0.6989 ભાગ્યા 720 એટલે K2 બરાબર 2.235 ગુણ્યા 10 માઇનસ 3 સેકન્ડ ઇનવર્સ. તો બેનો સરેરાશ વેગ અચળાંક લખો તો K1 પ્લસ K2 બાય 2. K1ની કિંમત K2ની કિંમત ભાગ્યા 2 એટલે 2.20 ગુણ્યા 10 માઇનસ 3 સેકન્ડ ઇનવર્સ. તો આ રીતે આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયના બધા દાખલા થઈ ગયા બરાબર. તો બધાએ સ્વાધ્યાયના અને કોયડાના દાખલા થિયરી વાઇઝ કીધા કે આ થિયરી છે તેના પહેલાં કોયડાના, પછી લખાણ સંબંધિતના અને સ્વાધ્યાયના. બીજો ટોપિક આવ્યો તેના કોયડાના, કોયડાના, લખાણ સંબંધિતના અને સ્વાધ્યાયના. એ રીતે ક્રમમાં દાખલા લખેલા હોવા જોઈએ. હું આવતા સેટરડે એટલે આવતા શનિવારે ચેક કરીશ બરાબર. ત્યાં સુધી તૈયાર રાખવું બધાએ. જય સ્વામિનારાયણ.